જય વડવાળા, જય દ્વારકાધીશ. મિત્રો, આજનો સમય એટલે કે દેખાદેખીનો સમય. અને આ સમયમાં આજે રબારી સમાજ ખરેખર હરણફાળ રૂપે એક લગ્ન પ્રસંગમાં મોટા મોટા ખર્ચાઓ કરી રહ્યો છે. મિત્રો, આજે આ રબારી સમાજને હવે એક બાજુ બંધારણ માટે પહેલ કરી છે. મિત્રો, લગ્નમાં થતા મોટા મોટા ખર્ચોને અંકુશમાં રાખવા, દાખલા તરીકે મંડપમાં, દાખલા તરીકે જમણવારમાં કાપ મેળવો અને લગ્ન પ્રસંગમાં જેવા કે હલ્દી રસમ પછી વેલકમ છે, પ્રી વેડિંગ કાર્ડ, આ બધા શૂટિંગ કરવું, આ બધા મોટા ખર્ચાઓ જે બિનજરૂર છે એના ઉપર અંકુશ રાખવો જરૂર છે. કારણ કે આવનારા સમયમાં મિત્રો અત્યારે પાણીના તળ બહુ ઊંડા જઈ રહ્યા છે અને એક બાજુ રબારી સમાજ હરણપાર દેખાદેખીના કારણે ખર્ચો કરી રહી છે, એના ઉપર બહુ અંકુશ રાખવો જરૂરી છે. તો મિત્રો, અત્યારે રબારી સમાજે પહેલ કરી છે. તો મિત્રો, દરેક સમાજના, રબારી સમાજના દરેક વ્યક્તિ આમાં ભાગીદાર બને, સહમત બને અને આ ખર્ચા ઉપર કંટ્રોલ રાખે. કારણ કે આવનારી પેઢી તમારી પાસે જવાબ માગશે કે તમારા માટે તે શું કર્યું. તો ત્યારે મિત્રો એવો પ્રસંગમાં જવાબ આપવો બહુ કઠિન છે. કારણ કે દેખાદેખી કારણે મોટા ખર્ચા કરી અને વારસદારને આપણે દેવાદાર બની છીએ. મિત્રો, એક બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે અને ઘરેણાં ખરીદવામાં આવે છે. આ સોનાના દાગીના ઉપર જે ખરીદવાના હોય છે એના ઉપર પણ થોડો કાપ મૂકીએ અને સમાજને અને વિકાસિત બનાવીએ. મિત્રો, જ્યાં હરણફાળ હરીફાઈ કરી રહ્યા છે જે પ્રસંગમાં ખર્ચા માટે, એના કરતાં હરીફાઈ કરો તો શિક્ષણ ક્ષેત્રે કરો, શિક્ષણમાં આગળ વધો અને સમાજને વિકસિત બનાવો. ક્યાંક ને ક્યાંક હજી સમાજમાં આપણે એક પ્રથા હતી વ્યસન મુક્ત બને એ માટે અફીણ પ્રથા બંધ કરી, પણ ક્યાંક ને ક્યાંક હજી લોકો છૂટાછાના સમા એ અફીણ ચાલુ રાખે. મિત્રો, એના ઉપર પ્રતિબંધ રાખે. એક બાજુ મોંઘવારી અને એક બાજુ ખર્ચાઓ વધી રહ્યા છે. તો મિત્રો, આપણો સમાજ દેવાદાર સમાજ ન બને અને આ સમાજમાં જે ખર્ચાઓ છે એને રોકવા માટે દરેક સમાજે પહેલ કરવી જોઈશે અને બંધારણમાં રહેવું જોઈશે. અને મિત્રો, એક બાજુ આપણે આપણી ભારતીય સંસ્કૃતિ ભૂલી અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છે. મિત્રો, એક બાજુ આપણે તમે જોઈએ તો દીકરીના લગ્ન હોય ત્યારે દીકરીઓ તૈયાર થવા માટે બહાર જાય. મિત્રો, આ ખરેખર જરૂરી નથી. કારણ કે આપણા ભગવાને જે રૂપ અને સૌંદર્ય આપ્યું છે તે જ બ્રાન્ડ છે. મેકઅપની દુનિયામાં જવાની કોઈ જરૂર નથી. એ મેકઅપ પણ ખોટા ખર્ચા છે. એક બાજુ આ સમાજ આગળ વધે એના પ્રયત્નો કરવાની જગ્યાએ આપણે ખર્ચાઓ તરફ વળી રહ્યા છો. કારણ કે શિક્ષણ પાત્ર જો ખર્ચો આટલો કરશો તો આપણા બાળકો શિક્ષણ લઈ અને કોઈક આગળ વધશે. એટલે મિત્રો, સમાજ ઉપર બહુ ધ્યાન રાખવાની જરૂર છે. એમાં આ લગ્ન પ્રસંગમાં જે દાગીના ખરીદવામાં આવે છે મિત્રો, એ સોનાના દાગીના ઘરેણાં ખરીદી અને લઈ જવામાં આવે છે, એ લોકો હજી પહેરતા નથી અને ખોટા ખર્ચા થાય. એટલે એના ઉપર થોડો કાપ મૂકવો જરૂર છે. કારણ કે એવા પરિવારો છે કે જેને દાગીના ખરીદવા માટે પૈસા વ્યાજે લાવવા પડે અને થોડા સમય પછી એ જ ઘરેણાં ગીરવે મૂકી અને એ વ્યાજવાળા પૈસા ભરવા મળે એવો સમય આવે છે. એટલે મિત્રો, એના ઉપર થોડો કંટ્રોલ રાખીએ. અને બીજી બાજુ આજે લગ્નની અંદર જે ખરેખર વરપક્ષ તરફથી જે પડલામાં કપડાં લાવવામાં આવે છે એ પહેરવામાં નથી આવતા અને ભાડાના કપડાં પહેરવામાં આવે છે, એના ઉપર પણ ધ્યાન રાખવું. એ કપડાં બહારના બીજા લોકોએ પહેરેલા ન પહેરવા જોઈએ. ખરેખર પડલામાં જે કપડાં ખરીદેલા હોય એ જ પહેરવા. આપણા વડવાળો જે કાર્ય કર્યા એ બિલકુલ ખોટા હોતા નથી. એમના આયોજનમાં કોઈ ફેરફાર હોતો નથી. વડીલો જે નિર્ણય લીધો એ સાચો હોય. આજે એને સાથ સહકાર આપવો જોઈએ. એટલે પડલામાં ખરીદેલા જ કપડાં પહેરવા જોઈએ અને આપણો ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, આ સમાજની સાથે રહીએ. સમાજની આ જે બંધારણની પહેલ થઈ છે અહીંયા ડીસા તાલુકામાં, આજે વડાવળ ગામ, કાપરા ગામ, ગોઠા ગામમાં પણ જે બંધારણ માટે પહેલ કરી છે એનો સાથ સહકાર આપી અને દરેક ગામડા આમાં જોડાય અને આપણી સમાજનો સુધારો અને વિકાસ થાય તેના ઉપર ધ્યાન રાખીએ. જય હિન્દ, જય ભારત.